પ્રકૃતિમાં શું છે ભાઈ? કાંઈ છે નહીં. અમે લોકો આખી પૃથ્વી પર અનેક દેશોમાં જઈએ છીએ, પણ એટલું બધું ક્યાં કાંઈ? આપણી પાસે તીર્થો છે, આપણી પાસે દિવ્યતાથી ભરેલા, ઉર્જાથી ભરેલા આપણા સ્થાનો છે. મહાબલેશ્વરનું લિંગ રાજ છે. મહાબલેશ્વર આપણું મહાકાલેશ્વર મહાદેવ એ સેનાપતિ છે. ક્યારે શત્રુઓનો ત્રાસ વધવા લાગે ને, કદમ કદમ પર શત્રુઓ જયારે ઉભા થવા લાગે, ત્યારે મહાકાલેશ્વર મહાદેવનું દર્શન કરવું અને મહાકાલેશ્વર મહાદેવની વિશેષ પ્રકારે ઉપાસના કરવી. અને ક્યારે શત્રુનો ત્રાસ વધવા લાગે ત્યારે ભગવાન શિવજીને આંકડાના પુષ્પો અર્પણ કરવા. શત્રુઓના ત્રાસમાંથી મુક્તિ તો મળે, પણ શત્રુ મિત્ર બને છે. ભગવાન શંકરજી શત્રુઓનો નાશ નથી કરતા, પણ આપણા પ્રત્યે જેને શત્રુતા છે તેના હૃદયમાં આપણા પ્રત્યે મિત્રતાની સ્થાપના કરે. ભગવાન કોઈનો નાશ ના કરે. જે આપણા પ્રત્યે રાગ દ્વેષ રાખે, ઈર્ષા રાખે છે, તેના હૃદયમાં આપણા પ્રત્યે ભાવ પ્રગટ થાય. ભાવ ભાવાક્રમ શિવમ. તેથી શત્રુઓના ત્રાસમાંથી મુક્ત થવું હોય તો ભગવાન મહાદેવને આંકડાના પુષ્પો, તમારે જો આંકડાના પુષ્પો હનુમાનજીને ચડે, ભૈરવજીને ચડે, મહાદેવને ચડે, મહાકાલેશ્વર મહાદેવને, કાશી વિશ્વનાથને આંકડાના પુષ્પોનો શણગાર થાય છે. અહીંયા પણ આપણે જગદીશ્વર મહાદેવને પણ આંકડાના પુષ્પોનો શૃંગાર કરી શકાય છે. આંકડાના ફૂલો. મહાકાલેશ્વર મહાદેવ આપણા શત્રુને આપણા મિત્રમાં પરિવર્તન કરે છે. એ છે મહાકાલેશ્વર. મેં ઘણી વાર કથામાં કહ્યું કે બેન આવી રીતે કથા પૂર્ણ થઈ, બુક અને પેન લઈને કે બાપુ તમે કોઈ ફૂલનું નામ આપતા હતા કે શત્રુના ત્રાસમાંથી મુક્તિ મળે, અને કોઈ શિવલિંગનું નામ આપતા હતા કે શિવલિંગનું દર્શન કરીએ તો શત્રુના ત્રાસમાંથી મુક્તિ મળે. તો મેં કીધું બેન તમારો શત્રુ કોણ છે? કે કોઈ નહીં, મારી સાસુ મોટામાં મોટી શત્રુ મારી. મેં કીધું સાસુના ત્રાસમાંથી મુક્ત થવા માટે કોઈ ફૂલ નથી. એ જ્યારે દેવલોક પામે ત્યારે તેના ફૂલ ગંગામાં પધરાવજો. અસ્થિને આપણે ફૂલ કહીએ ને. મહાકાલેશ્વરનો અદ્ભુત મહિમા છે. પાતાલે ચાપી વર્તનતે. બ્રહ્માજીને કહા નારદજી કો, નારદ જેટલા શિવલિંગો પૃથ્વી પર છે તેટલા શિવલિંગો પાતાળમાં છે, અને જેટલા પાતાળમાં શિવલિંગો છે એટલા શિવલિંગો સ્વર્ગમાં છે. એવું ન માનવું જોઈએ કે આપણે બસ ખાલી એટલા ગુજરાતમાં ભારતમાં જ ભગવાન મહાદેવના અગણિત સ્થાનો પર ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપ બિરાજે છે. આ સ્વયં બ્રહ્માજી બોલે છે, નારદ પાતાલે ચાપી વર્તન્તે. પાતાલ में असंख्य સંખ્યામાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, અને તેટલા જ લિંગ સ્વરૂપો સ્વર્ગમાં છે. સ્વર્ગે ચાપી તથા ભુવિ સર્વત્ર પૂજ્યતે શંભો સદેવા સૂર્યમાં. સૂર અસુર ને મનુષ્ય ત્રણેય સદેવા સૂર્યમાં સૌ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે છે. એક વાત યાદ રાખવા જેવી છે કે આ દુનિયામાં કોઈ પણ મૂર્તિઓની આપણે કલ્પના નહીં કરી હતી ત્યારે સૂર અસુર ને મનુષ્ય સૌ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. ત્યારબાદ મૂર્તિની કલ્પના કરી અને એ પ્રમાણે મૂર્તિઓની પૂજાનો પ્રારંભ થયો. જેના મનમાં જે કલ્પના ઉઠી શાસ્ત્રને ધ્યાનમાં રાખી એ પ્રમાણે મૂર્તિઓનું નિર્માણ થયું છે. અને એક વસ્તુને યાદ રાખવી કે આપણે સનાતની પરંપરા, ભારતીય પરંપરા એ મૂર્તિ પૂજક નથી. આપણને કોઈ મૂર્તિ પૂજક કહીને અનાદર કરે, અપમાન કરે. ઘણા ગ્રંથોની અંદર આપણા મૂર્તિ પૂજકો માટે અપમાન ભરેલા શબ્દો લખેલા છે. તો આપણે મૂર્તિ પૂજક નથી, આપણે મૂર્તિની પૂજા નથી કરતા. અને આપણે જો મૂર્તિની પૂજા કરતા હોય તો જયપુરમાં દરેક દુકાનોમાં મૂર્તિઓ ભરી છે, ત્યાં કેમ પૂજા કરવા નથી જતા? આપણે ભગવાનની પ્રતિમા લાવીએ છીએ ને એ પ્રતિમામાં આપણે પ્રાણ પૂરીએ છીએ, પછી ભગવાનની આપણે પૂજા કરીએ છીએ. આપણે કોઈ પથ્થરની પૂજા નથી કરતા. પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ આપણે મૂર્તિઓની પૂજા કરીએ છીએ. અને જો આપણે મૂર્તિ પરંપરા હોય તો પૂરા ભારતમાં મૂર્તિઓના રૂપ, રંગ, પહેરવેશ, ગણવેશ એક સરખા હોવા જોઈએ, પણ નથી. તમે દક્ષિણ ભારતમાં જાઓ તો મૂર્તિના રૂપ, રંગ, પહેરવેશ, ગણવેશ, નૈવેદ્ય પરંપરા અલગ છે.
આપ ઓડિશા તરફ જાઓ તો ત્યાં પણ મૂર્તિના રૂપ, રંગ, પહેરવેશ, ગણવેશ અલગ છે. ગુજરાતમાં અલગ છે. ઉત્તર ભારતમાં તો બિલકુલ કોઈ મૂર્તિઓની કલ્પના નહીં કરી હતી. આપણે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન કરતા હતા. અને ત્યારબાદ મૂર્તિ પૂજાનો પ્રારંભ થયો. મૂર્તિ પૂજા બાદ એક અવતાર પરંપરા અસ્તિત્વમાં આવી અને અવતારને આપણે ભગવાન રૂપે સ્વીકાર્યા અને એમની પૂજા કરી. અને એક અવતારના નામથી અલગ અલગ વિચારધારાઓ પ્રગટ થઈ, આચાર્યો પ્રગટ થયા. આચાર્યોની વિચારધારા અનુસાર એક સંપ્રદાયોની સ્થાપના થઈ અને ભારત દેશની અંદર 20,000થી વધારે સંપ્રદાય છે અને આપણે સૌ સંપ્રદાયમાં વહેંચાયેલા છે. શિવ કથા કોણ સાંભળે? તો કે મહાદેવના ભક્તો એ શિવ કથા સાંભળે. કૃષ્ણ કથા કોણ સાંભળે? તો કે કૃષ્ણના ભક્તો એ સાંભળે. એવું ના હોય. આપણા માટે સૂર્ય એક છે, પણ અગણિત જેના કિરણો છે અને દરેક કિરણોથી સૂર્યની શોભા છે. તેથી આપણા વિવિધ પ્રકારના સંપ્રદાય, આચાર્યો, વિચારધારા એ આપણા સનાતનની શોભા છે. તેથી સંકુચિત બુદ્ધિ નહીં, સંકુચિત દ્રષ્ટિ નહીં. કેટલી વિચારધારાઓ છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, ભગવાન શિવની પૂજા એક જગતમાં નહીં, 3 જગતમાં શિવ પૂજા છે. 3 જગતમાં શિવ છે. ભગવાન શંકરજી એક જગતમાં નહીં, 3 જગતમાં. જગતગુરુ દ્વારકાધીશ કૃષ્ણ છે, પણ ભગવાન મહાદેવ તો ત્રિભુવન ગુરુ છે, ત્રિભુવન દેવતા છે. સર્વ દેવતાઓ અંદર શિવ છે. ભલે તમે કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં જોડાયેલા હોય, પણ શિવની ભક્તિ નહીં છોડવી. મહાદેવને કોઈ ભૂલવા નહીં. આ તપોધન બ્રાહ્મણ સમાજ એ ભગવાન મહાદેવના પૂજારી કહેવાય છે. ભગવાન શંકરજીના અંશ કહેવાય છે. ભગવાન શિવે સ્વયં તેને ગોદ લીધેલા છે મા ચંડિકાની પ્રાર્થનાથી. શિવપુરાણ ગ્રંથમાં આમનું મોટું ચરિત્ર છે તપોધન બ્રાહ્મણોનું. તમે 84 કરો બ્રાહ્મણોની, 84 જાતના બ્રાહ્મણોને ભોજન કરાવો, પણ એ 84માં જો તપોધન ન જમે તો 84 પૂર્ણ ન થાય. પણ એ 84 ન કરો તમે, પણ એક તપોધનને જમાડો એટલે 84 બ્રાહ્મણોને કરી બરાબર છે. એક તપોધનને ભોજન કરાવવા માત્રથી. એ શિવ મહાપ્રગ્રંથની અંદર તપોધનનો મહિમા છે. પણ મેં કોઈ તપોધનો જોયા છે કે જે સંપ્રદાયમાં જતા રહ્યા છે, વિચારધારાને અપનાવી છે, શિવને છોડ્યા તપોધનો. એવા ઘણા તમને ઘર બતાવો કે જેને શંકરજીને છોડી દીધા છે, જેના પૂજારી શંકર ભગવાનના પૂજારી તપોધન છે. શિવાલયમાં પહેલો છેલ્લો જેનો અધિકાર છે તપોધનો, એ તપોધનો પણ એ વિચારધારાથી પ્રભાવિત થયા અને અન્ય સંપ્રદાયોમાં ગયા છે. પણ હું ગૌરવ સાથે કહી શકું છું કે ગિરિપુરી ભારતી કોઈ સંપ્રદાયમાં નથી ગયો, ફક્ત શંકરને પકડી રાખ્યો છે અને શિવાલયો સંભાળ્યા છે. જે 10નામ સમાજ છે, ગિરિપુરી ભારતી, વનરણ, તીરથ, સાગર, સરસ્વતી, શિવાલય અંદર એ લોકો કોઈ સંપ્રદાયથી પ્રભાવિત નથી થયા. બાકી કેટલા બ્રાહ્મણો સંપ્રદાયથી પ્રભાવિત થયા અને જેમનો ઈષ્ટદેવ મહાદેવ છે, જેમની કુલ પરંપરા શિવ છે, એ શિવને છોડ્યા છે લોકોએ. તેથી બહુ હૃદયની પ્રાર્થના કરો. અને શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી આ બધા શ્લોકો કહ્યા છે કે કલિયુગ આવતા બ્રાહ્મણો અન્ય વિચારધારાઓથી પ્રભાવિત થઈ અને પોતાના ઈષ્ટ પોતાના મહાદેવને છોડી દેશે. આવું સુંદર વર્ણન પણ છે. તેથી બહુ હૃદયની પ્રાર્થના છે. ભગવાન શંકરજી આપણા જીવનનો આધાર છે. જ્યાં જ્યાં દેવતાઓએ સાધના કરી ત્યાં ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા છે. અનુગ્રહે લોકાનામ લિંગ રૂપેણ સતમા આકાશે તારક લિંગમ પાતાલે હાડકેશ્વર મૃત્યુલોકે મહાકાલેશ્વર. અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોનો મહિમા છે. શિવલિંગ એટલે આકાશનું પ્રતીક છે અને પીઠ એટલે માતા પૃથ્વીનું પ્રતીક છે. આકાશ આપણા સૌ પર અનુગ્રહ કરે છે અને માતા પૃથ્વી આપણને ધારણ કરે છે. તેથી આપણે એ માં છે. તેથી પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ. આકાશના પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગની પૂજા કરીએ. પીઠ અને શિવલિંગ શિવ અને શક્તિના પ્રતીકો છે. શિવલિંગ એ નિરાકારનું પ્રતીક છે. નિરાકારને ધારણ કરનાર, આકાશનો કોઈ અંત નથી. ભગવાન શિવ અનંત છે તો આકાશના પ્રતીક સ્વરૂપે આકાશમ લિંગ મિત્યા હું પૃથ્વી તસ્ય પીઠિકા. આકાશના પ્રતીકે શિવલિંગની પૂજા કરે. શિવલિંગ શું છે? તો કે આકાશનું સ્વરૂપ છે. આકાશ અનંત છે. આકાશને કોણ ધારણ કરે આપણા માટે? તો કે પૃથ્વી.
તો પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ. આ કોઈ કાલ્પનિક વાત નથી. વિશ્વના દરેક દેવી દેવતાઓનું સ્થાન એ શિવલિંગમાં છે. તેથી દરેક મનુષ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. કારણ કે અંતરિક્ષમાં, આ બ્રહ્માંડમાં, અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા જેટલા દેવતાઓ છે, સર્વ દેવતાઓની પૂજા એક શિવલિંગની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. ધરતી આપણી માં છે, આકાશ આપણા પિતા છે. અને ભૂલા વગર જ્યારે સવારમાં ઉઠો, બિસ્તર ઉપરથી ધરતી પર પગ મૂકો, પૃથ્વી પર પગ મૂકતા પહેલા માતા પૃથ્વીને પ્રણામ કરવા જોઈએ. એ આપણા સ્વાધ્યાય પરિવાર પૂજ્ય શ્રી પાંડુરંગ શાસ્ત્રી દાદાએ આ બધું શીખવાડ્યું છે આપણને. ઉઠીને મોબાઈલ દર્શન નહીં, કર દર્શન. કેટલી કેટલી સુંદર સુંદર સ્વાધ્યાય પરિવારે કેટલી સેવા કરી છે. આપણા પૂજ્ય પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદાને તો જેટલા પ્રણામ કરીએ એટલા ઓછા છે. ગામડે ગામડે, શહેર શહેર જય જય, અને જેને ધર્મ ઉત્થાનનું કેટલું મોટું કાર્ય કર્યું છે. જય યોગેશ્વર બોલતા સૌને કર્યા છે. તેથી સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શમ ક્ષમસ્વ. આપણું જીવન કેવું હોવું જોઈએ તો મહત્વનું છે, પણ આપણી રાત્રિ કેવી હોવી જોઈએ પણ મહત્વની છે. અને આપણી સવાર કેવી હોવી જોઈએ પણ બહુ મહત્વનું છે. કઈ રીતે સૂવું, કઈ રીતે સવારમાં જાગવું તેની પણ માણસને ખબર નથી. આ બધું આચાર્યો પાસેથી શીખવું જોઈએ કે કઈ રીતે રાત્રે સુવાય, રાતનું ભોજન, સવારનું ભોજન, બપોરનું ભોજન. આપણે પાસે જીવન જીવવાની કોઈ શૈલી જ નથી. આડેધડ જીવન જીવનારા માણસો છીએ આપણે. વર્તમાનમાં કેટલા ડોક્ટરો વધી રહ્યા છે, કેટલી હોસ્પિટલો બની રહી છે. શા માટે? આપણે શું રોગને આમંત્રણ આપી રહ્યા છે. માતા પૃથ્વીને પ્રણામ કરો. કેવી રીતે સવારમાં બિસ્તર છોડવું જોઈએ એનું પણ વર્ણન છે. કરાગ્રે વસતે લક્ષ્મી. લક્ષ્મીજીને યાદ કરો, ધન સંપત્તિ ભરપૂર રહે. કર મધ્યે સરસ્વતી, કર મૂલે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ, પ્રભાતે કર દર્શનમ. સવારમાં બીજું કઈ ન કરી શકીએ પણ સૂર્ય ઉગે પહેલા બિસ્તર છોડી દેવું. સૂર્ય ઉદય થાય અને માણસ સૂતો રહે, બિસ્તરમાં પડ્યો રહે, તેની પ્રગતિ કેવી રીતે થાય? તેના જીવનમાં તેજસ્વીતા કેવી રીતે આવે? તેથી આપણા યુવાન દીકરા દીકરીને કહે કે બેટા બહુ નહીં પણ કમસે કમ સૂર્ય ઉદય પામે એ પહેલા તારે બિસ્તર છોડી દેવું છે. સૂર્ય ઉગ્યા પછી જે માણસો સૂતા રહે, કફ અને પિત્તના દર્દો થાય, તેનું બેલેન્સ ખોરવાઈ જાય છે. તેથી સવારમાં થોડા વહેલા જાગીએ અને સ્નાન કરી પવિત્ર બની અને ભગવાન સૂર્યનારાયણનું સ્વાગત કરીએ આપણે. અને મેં તો કેટલી વાર કથામાં કહ્યું કે જે યુવાન દીકરો દીકરી સવારમાં વહેલા ઉઠી અને સૂર્યનારાયણનું જે સ્વાગત કરે છે એનું સ્વાગત આખી દુનિયા કરવા માટે તૈયાર થાય. એના જીવનમાં કોઈ વસ્તુની કમી ન રહે. જગતને જીતવું સહેલું પણ સવારમાં આપણા બિસ્તરને જીતવું એ બહુ કઠિન છે. કારણ કે બિસ્તર એટલું બધું પકડે રાખે, હજી થોડુંક સૂઈ લઉં, હજી થોડુંક સૂઈ લઉં, હજી થોડુંક સૂઈ લઉં, સુવાનું પૂરું જ ન થાય. તે થોડા વહેલા જાગીએ, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ, પ્રાતકાલ ઉઠવું જોઈએ, સૂર્યનારાયણને નમસ્કાર કરીએ, રોજ સૂર્યનારાયણને પ્રણામ કરીએ આપણે. ઓમ ભાસ્કર વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત્. આદિત્યસ્ય નમસ્કારં યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યં નોપજાયતે. પ્રકૃતિને પ્રણામ કરીએ, આકાશને પ્રણામ કરીએ, ધરતીને પ્રણામ કરીએ, સપ્ત ગંગાઓને પ્રણામ કરીએ, વૃક્ષોને પ્રણામ કરીએ, સુંદર ચહચહાટ કરતા પક્ષીઓને પ્રણામ કરીએ. ખુદ ઈશ્વરતાની કેવી સુંદર અદ્ભુત લીલા છે. પ્રકૃતિને માણીએ.
જ્યારે એકાંતમાં કોઈ નદીના કિનારે એકાંતમાં બેઠી, કોઈ ઘનઘોર જંગલમાં બેઠીએ, ત્યારે આકાશી પર આકાશના તારાઓને નિહાળીએ. ટીવી જોયું છે, મોબાઈલ જોયું છે, થાક નથી લાગતો? કુદરતની પ્રકૃતિને તો માણીએ આપણે થોડા. તેથી આકાશના પ્રતીક સ્વરૂપે આપણે લિંગ પૂજા કરીએ છીએ, માતા પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ. ધરતી આપણી માતા છે. इसलिए पूजताभ्यम पितृभ्यम परमानंदे वही परमानंद लाभार्थे परपूज्यते. જીવનના વિશેષ આનંદ માટે ભગવાન મહાદેવની પૂજા કરવી જોઈએ. શિવલિંગ પ્રપૂજ્યતે, વિશેષ પ્રકાર से મહાદેવની પૂજા કરવી જોઈએ. શા માટે? સા દેવી જગત માતા, સ શિવો જગત પિતા. આપણા સૌના માતા પિતા છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ સાંભળો, મનુષ્ય આનંદ નહીં પરમ આનંદ મેળવવા માટે મહાદેવનું અર્ચન પૂજન કરવું છે. આપણા સૌનો પિતા છે, જગત પિતરમ શંભો. કેટલી સુંદર બ્રહ્માજી આપણે વાત કરે છે. જે મનુષ્ય પોતાના પિતા સમજીને ભગવાન શિવનું પૂજન કરે છે, એને આનંદ નહીં, તેને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. આ શિવ મહાપડ ગ્રંથના શ્લોકો છે. પરમાનંદનમ લાભાર્થમ શિવલિંગ પ્રપૂજ્યતે. શિવલિંગ વિશેષ પ્રકારે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરવી. પ્રાત વિધિ કરમ જ્ઞેયમ. પ્રાતકાલ ભગવાન મહાદેવનું પૂજન અર્ચન દર્શન કરવું એ તો આપણું કર્તવ્ય છે. જે પ્રાતકાલે શંકરજીનું સ્મરણ નથી કરતો, મહાદેવને યાદ નથી કરતો, શિવજીના શિવાલય દર્શન કરવા નથી જતો, એ પ્રકૃતિનો ઋણી રહે છે. તેથી જીવનના હજારો નહીં અગણિત કામોને કાર્યોને છોડી અને ગામના શિવાલયે જવું જોઈએ. ભગવાન પાસેથી સુખની અપેક્ષાઓ રાખીએ છીએ, પણ આ વ્યસ્ત જીવનમાંથી સમય થોડો આપણે કાઢવો નથી અને ભગવાન શિવજીના શિવાલય જવું નથી. ધન્ય છે જે બહેનો, જે ભાઈઓ નિત્ય ગામના શિવાલય મહાદેવનું દર્શન કરવા માટે જાય છે. કોઈ કહે શિવાલય જવાથી પાપમાંથી મુક્તિ મળે, ખોટી વાત. શિવાલય જવાના સંકલ્પ કરવા માત્રથી એક જન્મની જન્માંતરના પાપોમાંથી માણસ મુક્ત બને છે. શિવાલય પાપ મુક્ત ના કરે, શિવાલય પુણ્ય આપે છે. જ્યારે માણસ શિવાલય પહોંચી જાય ત્યારે તેને પુણ્ય મળે છે. તેથી માણસે શિવાલય જવું જોઈએ. ભગવાન શંકરજી આપણી રાહ જોવે છે કે ક્યારેક તો મારી પાસે આવો, ક્યારેક તો મારી પાસે આવો. અને 24 કલાક જાગતો દેવ છે. તમે એટલું તો વિચારો, કોઈ પણ માણસ કોઈ પણ સમયે ભગવાન શિવની પાસે જઈ શકે છે. મહાદેવની પૂજા અર્ચન દર્શન માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. દરેક મુહૂર્તમાં મંગલ છે. કોઈ પણ ચોઘડિયું જોવાની જરૂર નથી. કાલ ચોઘડિયામાં પણ ભગવાન શિવનું પૂજન થાય, કારણ કે ભગવાન શિવ કાલનો પણ કાલ, એ મહાકાલ છે. અને બહુ હૃદયથી એક વાત કહું છું, દુનિયાના બધા દ્વાર બંધ થઈ જાય ને, થાય ક્યારેક થાય જીવનમાં, અને દરેકના જીવનમાં એ પળ આવે. એવું નહીં કે રોજ માટે જ આપણે સૂર્ય ઉગેલો હોય, ક્યારેક સૂર્ય અસ્ત પણ જીવનમાં થાય. અંધકારમાંથી પ્રકાશ આપનારો શિવ છે, અને દુનિયાના બધા દ્વારો બંધ થઈ જાય ને, ત્યારે ભગવાન શિવજીના દ્વારે પહોંચી જાઓ, બધા દ્વારો ખુલી જશે, બધા રસ્તાઓ તમારા ખુલી જશે. શિવાલય જઈને તમે પૂજા ન કરો, અર્ચન ન કરો, કાંઈ પણ મંત્ર સ્તોત્રનો પાઠ ન કરો, શિવાલયજીને શાંતિથી બેસવાથી, મૌનથી બેસવું એ પણ શિવની ઉપાસના છે. શંકર ભગવાને મહાકાલીને કહ્યું કે મહાકાલી, મને મૌન બહુ જ પ્રિય છે. શંકરજીને મૌન પ્રિય છે. શંકરજી શાંતિ પ્રિય દેવતા છે. ઇસીલિए શંકરજી ઘનઘોર જંગલમાં રહે છે, પહાડોની કંદરામાં રહે છે, પણ ભગવાન શિવજી પહાડો ઉપર રહે છે. એટલે તો આપણે બોલીએ ને, શાંતાકારમ શિખર શયનમ, શિખર ઉપર શયન કરતા. અને શિવ એક એવા દેવ છે, દરેક ક્ષેત્રમાં શિખરસ્થ છે. તપ માર્ગ જુઓ શિખરસ્થ, ધ્યાન માર્ગ જુઓ શિખરસ્થ.
યોગ માર્ગ જુઓ, શિખરસ્થ જ્ઞાન માર્ગ, વિદ્યા માર્ગ, કોઈ પણ ઉદારતામાં શિખરસ્થ ભગવાન શંકરજી. મહાદેવ જેવા કોણ ઉદાર હોઈ શકે છે? એટલે આપ સૌને હૃદયની પ્રાર્થના કે તમારા ગામના સુંદર શિવાલય હોય તો તમે શિવાલયે જાઓ. આમ તેમ બધે ભટકવાની જરૂર નથી. આજ કોઈક સવારમાં કોઈ કુંડલી લઈને ભયાયો હતો. કુંડલી આવે ને, કુંડલી બનાવે, જન્મ કુંડલી. તો મને કે આમાં કેમ ઠીક છે? મેં તો કુંડલીના ગ્રહો બધા આગા પાછા હોય, પણ તમારી મુંડલી જો એકવાર મહાદેવને અર્પણ કરજો ને તો કુંડલીના બધા ગ્રહો સીધા થઈ જાય. કારણ કે જીવનને સાર્થક કરવો હોય તો શિવજી પાસે પહોંચવું પડે છે. અને કોઈ પણ માણસ કોઈ પણ સમયે, શિવજીની તો કેટલી સરસ દુનિયા છે, કોઈ મુહૂર્ત જોવાની જરૂર નહીં. શિવાલય જવું જોઈએ. અને જ્યારે શિવાલય જાઓ ત્યારે પહેલા પગથિયાને પગે લાગો, ગણોને મનોને પગે લાગો, નંદી મહારાજને પ્રણામ કરો, કુર્મને પ્રણામ કરો. એનું પણ એક મોટું વિજ્ઞાન છે કુર્મ નંદીનું. ગણપતિ મહારાજને પ્રણામ કરો, હનુમાનજી મહારાજને પ્રણામ કરો, ત્યારબાદ આદ્યશક્તિ ભવાનીની વંદના કરો અને ભગવાન શંકરજીને પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ, દંડવત પ્રણામ કરો. અને જે તમે લઈ ગયા હોય તે લિંગ અને પીઠથી દૂર અર્પણ કરો. લિંગ અને પીઠ ઉપર ફલ, પુંગીફલ, શ્રીફલ ન મુકાય. શિવલિંગ એ સાક્ષાત શિવ છે, પીઠ એ સાક્ષાત જગદંબા છે. જે તમે લઈ ગયા છો એ શિવલિંગ અને પીઠથી દૂર રાખો. પીઠ ઉપર ટેકો ન દેવાય, પીઠ ઉપર દીપ ન રખાય, પીઠ ઉપર કોઈ વસ્તુ ન રખાય, કારણ કે સાક્ષાત એ જગદંબાનું સ્વરૂપ છે. જે તમે લઈ જાઓ છો એ લિંગ અને પીઠથી દૂર રાખો. અને કોઈ પણ દેવતાને પ્રણામ કરો. નમસ્કુર્યા દૂરથી પ્રણામ કરો. કોઈ મૂર્તિ, કોઈ પ્રતિમાને સ્પર્શ ન કરો, કોઈ સાધુને સ્પર્શ ન કરો, કોઈ આચાર્યને સ્પર્શ ન કરો, કોઈ બ્રાહ્મણને સ્પર્શ ન કરો. જેવી રીતે અગ્નિ સાથે આપણે વ્યવહાર કરીએ એવી રીતે સાધુ સંત મહાપુરુષો, વિદ્વાનો, આચાર્યો, દેવ પ્રતિમા, દેવ મૂર્તિઓ સાથે આપણે વ્યવહાર કરવો જોઈએ. અગ્નિને સ્પર્શ કરીને પ્રણામ નથી, અગ્નિને દૂરથી આપણે નિહાળીએ છીએ. તેથી કોઈ દેવ મૂર્તિઓને સ્પર્શ ન કરો. ભગવાન શિવજીના શિવાલયે જઈ અને ભગવાન શિવની પરિક્રમા કરો. શિવની પરિક્રમા પૂર્ણ ન થાય, કારણ કે જીવ અપૂર્ણ છે, શિવ પૂર્ણ છે. પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જીવ કોઈ દિવસ કરી ન શકે. તેથી આપણે જલધારીથી પાછું ફરવાનું છે અને ફરી પાછું પરિક્રમા કરવા જવાનું. પરિક્રમા નંદી અને કુર્મ આવવા જોઈએ. એને પૂર્ણ પરિક્રમા કહેવાય છે. નંદી અને કુર્મ દૂર હોય જો ન કરો તો ચાલે, દોષ નથી, પણ એક નિયમ છે. ફરીવાર પરિક્રમા કરવા જવાનું. ભગવાન શિવજીને સ્નાન કરાવેલો જલ આંખ ઉપર ને મસ્તક ઉપર ધારણ કરવાનું. ગૌમુખીમાંથી જલ નીકળતો હોય ત્યાં થોડુંક સાવધાની રાખવી. ઘણીવાર એ ગૌમુખીની અંદર સર્પ પણ બેઠેલો હોય છે, એ થોડી સાવધાની. કારણ કે આપણે હાથ મૂકીને સર્પ બહાર નીકળે, ડંખ મારી દે. અમારે એકવાર એવું શિવાલયમાં થયેલું હતું. અમારે ત્યાં સાવરકુંડલાની બાજુમાં એક ગિરધર વાવ સોમનાથ મહાદેવનું શિવાલય છે, બહુ પ્રાચીન. કોઈ છોકરો પરિક્રમા કરતો હોય ત્યાં આમ જલ આમ કરવા ગયો તો પેલા હરપને કહે કે આ કાંઈક જીવ જંતુ આવે. હર પછી તો અંદરથી નીકળ ડંખ મારી દીધો. આવું થઈ શકે, સાવધાની જરૂરી છે. એકી સંખ્યામાં પરિક્રમા કરો. 1 કરો, 3 કરો, 5 કરો. પરિક્રમા કરવા જતો હોય તેને બહારની બાજુમાં રહેવું, પરિક્રમા કરીને આવતા હોય તેને અંદરની બાજુમાં રહેવું. આવી રીતે ભગવાન શિવની પરિક્રમા કરવી. મહાદેવનું દર્શન કરીને ઘરે જતા જતા ફરીવાર પુનઃ ભગવાનને પાછા ફરીને દર્શન કરવું. જે ભગવાન શિવજીનું દર્શન કરીને જતો પુનઃ દર્શન, ફરીવાર દર્શન કરે છે તેને શિવલોકમાં ગયા પછી મૃત્યુલોકમાં પાછું ફરવું નથી. તેથી પુનઃ દર્શનનો પણ મહિમા છે. ક્યારે સ્નાન ન કર્યા હોય, અપવિત્ર હોય, શિવાલય જઈને દર્શન કરવા ન જઈ શકે, ઘરની અંદર જન્મનો સૂતક હોય, મૃત્યુનો સૂતક હોય, એ સમયે શિવાલયની અંદર જઈને દર્શન કરવા ન જઈ શકીએ તો શિવાલયના શિખરનું દર્શન કરો, શિવાલયની ધજાનું દર્શન કરો. શિવ દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. જે માણસ નિત્ય ભગવાન મહાદેવના શિખરનું દર્શન કરે છે, નિત્ય ભગવાન મહાદેવની ધજાનું દર્શન કરે છે, તે માણસના જીવનની જ્ઞાન, વિદ્યા, પ્રતિષ્ઠાની ધજા હંમેશને માટે આકાશમાં ફરકતી રહે. તેની ધજા કોઈ નીચે ન પડે. તેથી મહાદેવની શિવાલયની ધજાનું દર્શન કરો. અવસર મળે તો શિવજીને ધજા જ્યારે ચડાવવી, શિવજીને ધજા અર્પણ કરવાનો પણ એક મહિમા છે. આપણે પૂજા ન કરી શકીએ, પૂજારી પૂજા કરતા હોય તેને પૂજાની સામગ્રી પૂર્ણ પાડી. એ બધી મારી પાસે એક શ્લોકો છે. બધા શ્લોકો બોલું તો તમારે સમય પણ ઘણો જતો રહે. તેથી વિવરણ કરું છું
કે ભગવાન મહાદેવના શિવાલયમાં પૂજાની સામગ્રી અર્પણ કરવાનું કેટલું પુણ્ય મળે છે, જે પૂજારી છે પૂજારીને સહાય કરવાનું કેટલું પુણ્ય મળે છે, જે પૂજારી પૂજા કરતા હોય તેને ચંદન ઘસી અને તૈયાર કરીને આપવાનું કેટલું પુણ્ય મળે છે, જે પૂજારી પૂજા કરે છે તેને બિલોપત્ર અને પુષ્પને અને પૂજાની વસ્તુ બધી અર્પણ કરવાથી, દિલ અને તેલ અને દિવેલ અર્પણ કરવાથી કેવું પુણ્ય મળે છે તેના બધા શ્લોકો શિવ મહાપડ ગ્રંથની અંદર છે. જ્યાં જ્યાં શિવાલયો હોય ત્યાં ત્યાં ખૂબ સેવા આપવી. શિવાલય જઈને ભગવાન શિવની પૂજા કરવાનો મહિમા અનંત છે, પણ ભગવાન મહાદેવની શિવની પૂજા કરવાનું જે પુણ્ય મળે છે તેના કરતાં કરોડો ગણું પુણ્ય શિવાલયે જઈ આંગણું વાળવાથી ને ઝાડુ મારવાનું પુણ્ય તેનાથી કરોડો ગણું પુણ્ય વળતું થાય છે. તેથી શિવાલય જઈને ક્યારેક સેવા કરવી, શિવાલયનું આંગણું બુહારવું, આંગણું વાળવું, હાવણી લઈ શિવાલયની સાફ સફાઈ કરવી, શિવાલયની અંદર ચોખ્ખાઈ રાખવી, આનું પુણ્ય બહુ છે. તમે ક્યારે સુવર્ણ મંદિર પંજાબ ગયા હોય તમને ખબર હોય, સુવર્ણ મંદિર પંજાબની અંદર મોટા ઘરની બધી બહેનો એ પોતાના દુપટ્ટાથી એ જે મંદિરની સીડી સાફ કરતી હોય, મંદિર સાફ કરતી હોય પોતાના દુપટ્ટાથી, અને ત્યાં બધા ભાઈઓ જે દર્શનાર્થી આવે તેના બૂટ ચપ્પલ બેઠા બેઠા સાફ કરતા હોય છે, સેવા કરતા હોય છે. કારણ કે ગુરુદેવ નાનક દેવે સેવા મંત્ર આપ્યો છે. આપણા શિવાલયની અંદર પણ સેવા કરવાનું બહુ જ પુણ્ય છે. તેથી ક્યારેય શિવાલયે જાઓ, પૂજા કરવાનું જે પુણ્ય મળે તેના કરતાં કોટી ગુણનું પુણ્ય ભગવાન શિવજીના શિવાલય જઈને સેવા કરવાથી મળે છે. પણ સેવા કરનારા ઓછા હોય છે.